साथ अगर है तो काफी है हम, निर्भर है खुद पे हम रखते हैं दम, छोड़ेंगे ना बापू कभी तेरा रास्ता। इस मिट्टी से ही पैदा हुए, इस मिट्टी में दे देंगे जान, तुझसे ही तो जिंदा हूँ मैं ओ मेरे दोस्ता। जनाब मेहमान जाकिरभाई गांधी राधनपुर मेहमान जमात प्रमुख, जनाब इस्माइल भाई लाठीवाला राधनपुर साइड का मुरब्बी तथा अब्दुल रहीम भाई लाठीवाला राधनपुर मेहमान जमात उपप्रमुख श्री અને જનાબ યુસુફભાઈ એવલ રાધનપુર મહેમાન જોઈન્ટ સેક્રેટરી તથા અલ્તાફભાઈ મહેમાન રાધનપુર મહેમાન જમાત જોઈન્ટ સેક્રેટરી અને માસ્ટર જુબેરભાઈ तथा मेहमान यासिन भाई वाराई परगना उपप्रमुख तथा आश्रम प्राथमिक शाला आचार्य श्री वसीम साहेब तथा मेहमान तरीके मुफ्ती अशफाक साहब અને ગરીભાઈ નામાવાળા 6 પરગણા શિક્ષક સમિતિના ચેરમેન આ બધા ઝંડા
होगी? वतन से बड़ी इबादत क्या होगी? हिंदुस्तान से बड़ी चाहत क्या होगी? वतन से बड़ी इबादत क्या होगी? जिसे तिरंगा नसीब हो कफन के लिए, जिसे तिरंगा नसीब हो कफन के लिए, उस जिंदगी से क्या शिकायत होगी? उस जिंदगी से क्या शिकायत होगी? तो આપણે હવે આ તેઓ આવશે અને આ 78મા સ્વતંત્ર પર્વની ઉજવણી આપણે ભેગા મળીને કહી રહ્યા છીએ, તો તેઓ આવશે અને પોતાની રજૂઆત કરશે. આશીર્વાદ પ્રાથમિક શાળા જે આપણે નર્સરીથી માંડીને ધોરણ 8 સુધીનો અભ્યાસ કરાવીએ છીએ. ધોરણ 8 સુધીના વર્ગો ચાલુ છે અને આજ આશીર્વાદ પ્રાથમિક શાળાના આંગણમાં જ્યારે 78મા સ્વતંત્ર પર્વની ઉજવણી કરી રહ્યા છીએ એ વખતે આપ સૌ સમાજના આગેવાનો, વાલી મિત્રો, વિદ્યાર્થી મિત્રો, શિક્ષક મિત્રો જે પણ પોતાનો કિંમતી સમય આપીને અહીં ઉપસ્થિત રહ્યા છે અને બાળકોનું પ્રોત્સાહન આપવા માટે, ઉત્સાહ વધારવા માટે જે પોતાનો કિંમતી સમય આપીને આજે અમારી સામે ઉપસ્થિત છે તે સૌનું દિલથી સ્વાગત કરીએ છીએ અને આપ સૌ આ જ રીતે સતત અમારી સાથે જોડાયેલા રહો અને અમારો અને બાળકોનો તેમજ કામ કરનાર શિક્ષક મિત્રોનો, કમિટીનો ઉત્સાહ વધતો રહે એવી આપ સૌને ગુજારિશ છે. ना पूछो जमाने से क्या हमारी कहानी है, ना पूछो जमाने से कि क्या हमारी कहानी है. हमारी पहचान तो यही है, हमारी पहचान तो यही है कि हम हिंदुस्तानी हैं. तो प्रोग्रामની હવે આગળ વધીની બાળકીઓ, નર્સરી તેમજ કેજીની બાળકીઓને આમંત્રિત કરીશ કે તેઓ આવે જે નાચ રજૂ કરશે. ये मत कहो खुदा से. આ નાની ભૂલકીઓ આવશે, નાની બાળકીઓ અને પોતાનું નાચ શરીફ ये मत कहो खुदा से આપણે રજૂ કરશે. इस देश की हर संतान है, आन देश की शान देश की, इस देश की हर संतान है. 3 रंगों से रंगा तिरंगा, 3 रंगों से रंगा तिरंगा हम सबकी पहचान है. 3 रंगों से रंगा तिरंगा हम सबकी पहचान है. कांटों में भी फूल खिलाए, इस धरती को स्वर्ग बनाए. कांटों में भी
फूल खिलाए, इस धरती को स्वर्ग बनाए। आओ सबको गले लगाए, आओ सबको गले लगाए, आओ हम सब स्वतंत्रता दिवस मनाए, आओ हम सब स्वतंत्रता दिवस मनाए। આ પ્રોગ્રામને આગળ વધાવતા હવે હું 15મી ઓગસ્ટની ઉજવણીનું મહત્વ વિશે ધોળાતારના વિદ્યાર્થી મેવાડ અફવાનને કહીશ કે તેઓ આવે અને 15મી ઓગસ્ટનું શું મહત્વ છે તેના વિશે પોતાની સ્પીચ આપશે. अलैकुम वरहमतुल्लाहि वबरकातुह. વાલેકુમ અસ્સલામ વરહમતુલ્લાહિ વબરકાતુહ. મારું નામ મેવાડ અફવાન અલ્તાફભાઈ છે. હું ધોરણ 3માં ભણું છું. આજે હું 15મી ઓગસ્ટ વિશે જે કંઈ બોલું તે તમે શાંતિથી સાંભળજો. 15મી ઓગસ્ટ માનનીય ટ્રસ્ટના પ્રમુખ સાહેબ, વધારે મહેમાનો, આચાર્ય સાહેબ, શિક્ષકો તથા વાલીગણ તેમજ મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, તમારું સૌનું આ 73મા સ્વતંત્ર દિવસની ઉજવણીમાં હાર્દિક સ્વાગત કરું છું. અનેકતામાં એકતા એ જ અમારી શાન છે, એટલે જ ભારત મારો મહાન છે. આ દિવસ અભિમાનનો, દેશના સન્માનનો, નહીં જાય રખ્યા વ્યર્થ વીરોના બલિદાનનો. આપ સર્વેને 78મા સ્વતંત્ર દિવસની શુભકામનાઓ. 15મી ઓગસ્ટ 1947ના રોજ લગભગ 200 વર્ષ અંગ્રેજોની ગુલામી સહન કરી દેશ આઝાદ થયો, જેની ખુશીમાં દર વર્ષ 15મી ઓગસ્ટના દિવસે સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવે છે. 15મી ઓગસ્ટ 1947ના રોજ ભારતને એક સુવર્ણ સ્વતંત્રતા મળી, જેની લોકો વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા. આ દિવસે ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુએ લાલ કિલ્લા પર રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો હતો. ગુલામીની સાંકળો તોડીને લોકો ખૂબ ખુશ હતા. ત્યારથી આપણા ભારત દેશે આઝાદી મેળવી હતી. દરેક રાજ્યના મુખ્યમંત્રીઓ દ્વારા આવી જ રીતે રાજ્યના રાજધાની ધ્વજવંદન કરવામાં આવે છે. આપણા ગુજરાતમાં દર વખત અલગ અલગ જિલ્લાઓમાં ક્રમાનુસાર રાજ્ય કક્ષાનો 15મી ઓગસ્ટનો કાર્યક્રમ રાખવામાં આવે છે, જેમાં રાજ્યોના મુખ્યમંત્રીના વરદ હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવે છે. દરેક શાળા અને કોલેજોમાં સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવે છે. ધ્વજવંદન વિધિ બાદ વિવિધ નાટકો, નૃત્યો અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરીને દેશભક્તિ સંદેશ દેશના દરેક નાગરિક સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવે છે. મને શાંતિપૂર્વક સાંભળવા માટે બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. ખૂબ સરસ, ખૂબ સરસ. ઉજવણી કઈ રીતે કરવામાં આવે છે તેના વિશે આપણને સરળ ને સચોટ ને વ્યવસ્થિત એની ભાષામાં એને જે આપણા સમક્ષ માહિતી રજૂ કરી એ બદલ હું મેવાડ અફવાનનો ખૂબ ખૂબ ધન્યવાદ માનું છું. તો હવે આપણે પ્રોગ્રામને આગળ વધારશું કે અપની ધરતી અપના અંબર अपना हिंदुस्तान, अपनी धरती अपना अंबर अपना हिंदुस्तान, हिम्मत अपनी ताकत अपनी, हिम्मत अपनी ताकत अपनी, अपना वीर जवान. તો હવે આપણે પ્રોગ્રામને આગળ વધારવાની સાથે હું ધોરણ 4, 5 અને 6ના બાળકોને આમંત્રિત કરીશ કે તેઓ પેટ્રોએટિક ડાન્સ कंधों से कंधा मिलाते हैं रजू करसे. तो धोरण 4, 5 અને 6 तेरी शान पे सदके कोई धन है क्या, तेरी धूल से बढ़ के, तेरी धूप से रोशन, तेरी हवा पे जिंदा, तू बाग है मेरा, मैं तेरा परिंदा. कंधों से मिलते हैं कंधे, कंधों से कदम मिलते हैं, हम चलते हैं जब ऐसे तो दिल दुश्मन के हिलते हैं. हमसे मिलते हैं कंधे, कंधों से कदम मिलते हैं, हम चलते हैं जब ऐसे तो दिल दुश्मन के हिलते हैं.
प्यास है जानेगा हमको ये जमाना चाहो तो हमको आजमाना बार बार हम 4 साल हम इश्क बातिल वाले कहते हैं हमको प्यार से यार से यार से कहते हैं हमको प्यार से दिया वाले सुनते दिल के तार से दिया वाले अजीब शीले हार से दिया वाले दुश्मन ने झूठे छुड़ाने પ્રેમનો તહે દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ માનું છું અને બીજી पानी न हो तो नदियां किस काम की आंसू न हो तो आंखें किस काम की आंसू न हो तो आंखें किस काम की दिल न हो तो धड़कन किस काम की दिल न हो तो धड़कन किस काम की अगर हम वतन के काम न आए अगर हम वतन के काम न आए तो ये जिंदगी किस काम की तो હવે હું સૌથી પહેલાં તો તમામ તારીફ અલ્લાહ તાલાની છે કે અલ્લાહ તાલાએ આપણા બધાને એક વજૂદ બખ્શ્યું, એક સમજદારી આપી, એક આધુનિક યુગમાં આધુનિક ભારતમાં એજ્યુકેશન પ્રત્યે આપણને જે સહી સમજ આપી અને દેશ આઝાદ થયો એ નિમિત્તે સમાજ લેવલે આશીર્વાદ પ્રાથમિક શાળા તરફથી જે પ્રોગ્રામ રજૂ થયો છે એનામાં આપણને પોતાને હાજર રહેવાની અને પ્રોગ્રામમાં સામેલ થવા માટેની જે તોફીક આપી એના માટે સૌથી પહેલાં અલ્લાહનો બહુ મોટો શુક્ર માનીને તમામ સભ્યોનો પણ હું શુક્ર માનું છું કે તમારા બધાના સાથ સહકાર અને દુઆથી આ પ્રોગ્રામને આ રીતે આપણે કરી શક્યા છે. આજે આપણે એક મહત્ત્વપૂર્ણ પ્રસંગની ઉજવણી કરવા ભેગા રહ્યા છે. આઝાદીના 78 વર્ષ 15 ઓગસ્ટ 1947ના રોજ આપણું રાષ્ટ્ર સંસ્થાનવાદી શાસનના બંધનમાંથી મુક્ત થયું અને આપણે આપણા ભાગ્યના માલિક બન્યા અને ભારત આપણું કહેવામાં આવ્યું. આપણે આપણી આઝાદી માટે લડનારા અસંખ્ય અન્ય લોકોના બલિદાનને યાદ કરીએ છીએ. તેમની હિંમત, સ્થિતિસ્થાપકતા અને દ્રષ્ટિએ આધુનિક ભારતનો માર્ગ મોકળો કરી આપ્યો. સાથે સાથે જેમ જેમ આપણે આગળ વધ્યા એમ આપણા માઇલસ્ટોનને ચિહ્નિત કરતા રહ્યા છીએ. અમે અમારી સિદ્ધિઓની ઉજવણી કરીએ છીએ. એક નવા રાષ્ટ્ર બનવાથી લઈને વૈશ્વિક પાવર હાઉસ બનવા સુધી અમને અમારી વિવિધતા, અમારી સંસ્કૃતિ અને અમારા લોકો પર ગર્વ થાય છે. પરંતુ અમે જે પડકારોનો સામનો કરી રહ્યા છીએ તે પણ સહજ સ્વીકાર કરીએ છીએ. અસમાનતા, અન્યાય અને તકો હજુ પણ કરવાની બાકી છે. ચાલો આપણે આપણા બંધારણમાં સમાવિષ્ટ ન્યાય, સમાનતા અને સ્વતંત્રતાના સિદ્ધાંતો માટે ફરીથી પ્રતિબદ્ધ થઈ જઈએ. ચાલો આપણે એક ઉજ્જવળ ભવિષ્ય બનવાનો પ્રયત્ન કરીએ જ્યાં દરેક ભારતીયને શિક્ષણ, આરોગ્ય, સંભાળ અને સફળ થવાની વિવિધ અનેક તકો મળે. એક એવું ભવિષ્ય જ્યાં આપણે આપણું રાષ્ટ્ર, આપણું ભારત વિશ્વ માટે આશા, શાંતિ અને સમૃદ્ધિનું દીવાદાંડી બને. હેપી સ્વતંત્રતા દિવસ. સાથે સાથે હું આપણા જે બાળકો પ્રોગ્રામમાં જે રીતે રસ લઈ રહ્યા છે અને જે રીતે ન્યાય આપી રહ્યા છે, એમનો સેલ્ફ કોન્ફિડન્સ, એમની જે કાર્યક્રમની અંદર જે રીતે રજૂ થયા છે એ ખૂબ જ બિરદાવવા સાથે છે. પણ આપણો પોતાનો ગોલ એજ્યુકેશન તરફ હરણફાળ પ્રગતિ કરવાનો છે. અગર હરણફાળ પ્રગતિની અંદર કંઈક વિલંબ થઈ જશે તો ઘેઘિયાઓની કહેવત છે કે અણી ચૂકે એટલે 100 જાય, પણ હું એવું કહું કે અણી ચૂકે તો લાખ જાય. જો આપણે આપણો સમય બરબાદ કરી નાખ્યો, આપણો સમય ને એને યોગ્ય રીતે ના ઉપયોગ કર્યો તો સમય તો આગળ જાય છે, આપણે ઘણા બધા પાછળ થઈ જશું. તો આજે હું તમારી સાથે
1 થી 6 નંબરના બાળકો જે આશીર્વાદ પ્રાથમિક શાળામાં શિક્ષણ લઈ રહ્યા છે એમને પણ હું એક મેસેજ આપીશ કે આજે હું તમારી સાથે એક મહત્વપૂર્ણ વિશે વાત કરવા માંગુ છું. તમારું ભવિષ્ય તમે પોતે વિચારી શકો છો. તમે સ્કૂલમાં ભણો છો, જે કોઈ ક્લાસમાં ભણો છો, અને તમારા વિશે વિચારવાનું શરૂ કરવાની જરૂર છે. તે પહેલાં તમારે એક લાંબી મંજિલ કાપવાની છે, પરંતુ સત્ય એ છે કે તમારું ભવિષ્ય હવે શરૂ થાય છે. તમે જે પસંદગીઓ કરો છો, તમે જે કામ કરો છો, અને તમારું વલણ એ બધું નક્કી કરશે કે તમે ક્યાં સમાપ્ત થશો, તમારો ગોલ ક્યાં જઈને અટકશે. ડૉક્ટર, વકીલ, એન્જિનિયર, દીનદારીની સાથે સાથે અલ્લાહના અહેકામ પૂરા કરવા, અલ્લાહના નબીના તરીકાઓની સાથે દેશની સેવા કરવી અને દેશને આગળ લઈ જવા માટે મારે શું કરવું એનો વિચારવાનો તમારી પાસે અત્યારે ઉત્તમ સમય છે. જ્યારે વસ્તુઓ ખૂબ મુશ્કેલ અથવા ખૂબ મુશ્કેલ લાગે, પરંતુ તે લાગણીઓને તમને પાછળ રાખવા દો નહીં, તેના બદલે તેનો ઉપયોગ શીખવા અને વધવાની તકો તમે વધારી દો. યાદ રાખો, દરેક મહાન સફળતાની વાર્તા એક પગલાંથી શરૂ થાય છે, અને તમે લીધેલ દરેક પગલું તમને તમારા ધ્યેયની નજીક અને ખૂબ નજીક લઈ જાય છે. તેથી હું તમને યાદ રાખવાની કેટલીક બાબતો સાથે છોડવા માંગુ છું. સૌથી પહેલાં તો તમારામાં વિશ્વાસ કરો. તમારી પાસે ઘણી બધી ક્ષમતાઓ, પ્રતિભાઓ છે, અને હું જાણું છું કે તમે તમારા મનને સેટ કરો તે કંઈ પણ પ્રાપ્ત કરી શકો છો. બીજું કે સખત મહેનત કરો. કંઈ પણ સરળતાથી આવતું નથી, પરંતુ જો તમે પ્રયત્ન કરો છો તો તમે જે સિદ્ધ કરી શકો છો તેનાથી તમે પોતે ખુદ આશ્ચર્યચકિત થઈ જશો. ત્રીજું, ક્યારે હાર ન માનો. જ્યારે વસ્તુઓ અઘરી હોય ત્યારે પણ આગળ ધપાવતા રહો, કારણ કે તે પડકારોની બીજી બાજુ સફળતા, સિદ્ધિ, સ્થાનિક મહેમાન જમાત અથવા જે કોઈ પરિવાર, ઘર અને સૌથી મોટી વાત કે રાષ્ટ્રને સમર્પિત કરવાની વાતો હોય છે. તેથી જાગો અને જાઓ અને વિશ્વ પર તમારી છાપ બનાવો. મને કોઈ શંકા નથી કે તમે મહાન કાર્યો આગળ કરશો. તમે સમાજને, પરિવારને, ઘરને, રાધનપુરને અને દેશનું નામ રોશન કરશો. અહીંયા મારી વાતને લઈ અને આશીર્વાદ પ્રાથમિક શાળા સંકુલની અંદર સતત 4થી વખત ધ્વજવંદન કરવાનો અને દેશની આઝાદીમાં હાજર રહી અને ઝંડો ફરકાવવાનો, તિરંગાને સલામ કરવાનો જે મોકો સમાજ તરફથી, ગામ તરફથી, આશીર્વાદ પ્રાથમિક શાળા તરફથી મને જે મળ્યો એ બદલ હું તમામનો ખૂબ ખૂબ દિલથી શુક્ર અદા કરું છું કે મારી લાયકાત પ્રમાણે અને તમારા બધાની હિંમત અને દુઆના કારણે આ સ્ટેજે હું આજ તમારી સામે છું. અગર આ વસ્તુ 15 વર્ષ પહેલાં કરવામાં આવી હોત તો આજે આશીર્વાદ પ્રાથમિક શાળા એક યુનિવર્સિટીની છાપ ઊભી કરી શકત. ખેર, જાગ્યા ત્યારથી સવાર. ચોથી વાત કે સ્કૂલના પરફોર્મન્સ સુપર બેસ્ટ છે. હું માસ્ટર વસીમ અને સાથે સાથે સ્ટાફ મિત્રો અને સ્ટાફ બહેનોનો હું પણ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે એમને દિલો જાનથી પોતાનો વખત અમાનત સમજી અને સ્કૂલના ટાઈમમાં ન્યાય આપી અને અમારા બાળકોને, સમાજના બાળકોને, રાધનપુરના બાળકોને જે રીતે શિક્ષણ તરફ આગળ લઈ જાય છે એ બદલ હું તમામનો ખૂબ ખૂબ આજે જાહેર મંચ પર આભાર વ્યક્ત કરું છું. સૌથી મોટી વિશેષ વાત છે કે આશીર્વાદ પ્રાથમિક શાળામાં આપણી તમામ બહેનો બુરખા સાથે, પડદા સાથે સ્કૂલમાં આવે છે અને આપણા બાળકોની તમામ પ્રકારની કેર લે છે. કોઈ પણ પ્રકારનું બાળકોને બહારનું ખાવાનું, પડીકા એ તમામ સદંતર બંધ કરેલું છે અને કેન્ટીન જેવું અહીં કરવામાં આવેલું છે. અને એ લોકોના શારીરિક બાબતમાં, માનસિક બાબતમાં, હેલ્થ બાબતમાં, શિક્ષણ બાબતમાં, એજ્યુકેશન બાબતમાં, દીનદારી બાબતમાં, સમાજની સાથે કેવી રીતે રહેવું અને દેશની સાથે કેવી રીતે રહેવું એનું તમામ પ્રકારનું ટેકનિકલી રીતે બહુ સરસ રીતે ભણાવવામાં આવે છે. તો હું તમામનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. સૌથી મોટી વાત કે આ બધી વસ્તુ આપણને અંજુમનથી પ્રેરણા મળી છે. કાલેખાન વકીલ સાહેબ, મરહૂમ કાલેખાન વકીલ સાહેબ અને એમની સ્કૂલ તરફથી જે રીતે
શરૂઆત થઈ અને અંજુમને એની પ્રેરણાથી આજે આપણે એમના સહયોગથી આશીર્વાદ પ્રાથમિક શાળાનું નિર્માણ કરી શક્યા અને આશીર્વાદ પ્રાથમિક શાળાને આપણે આગળ લઈ જઈ શક્યા. ગયા વર્ષે આપણે 1 થી 5 ધોરણ હતું, આ વર્ષે આપણે 6 થી 8ની તમારા બધાની દુઆના કારણે મંજૂરી મળી. એ બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. અને બધા જ સાથીઓની, યુવા કમિટીની આગેવાનોને, હોદ્દેદારોને, મુસ્લિમ સમાજના તમામ આગેવાનોને, વડીલોને, બુઝુર્ગાને દીનને, ઉલમાએ કિરામને હું ખાસ દુઆની અપેક્ષા રાખું છું કે તમે બધા દુઆ કરજો કે આપણે બધા દીનદારીની સાથે, દાવતની મહેનતની સાથે શિક્ષણને ખૂબ આગળ લઈ જઈએ અને આવતીકાલે આપણા છોકરાઓ દીનદારી સાથે સાથે ડૉક્ટર હોય, વકીલ હોય, એન્જિનિયર હોય, ઊંચી પોસ્ટ પર હોય, આઈએસ હોય અને પૂછવામાં આવે કે આ છોકરો ક્યાં ભણ્યો હતો તો આપણે બધા એવું કહી શકીએ કે આ છોકરો આશીર્વાદમાં ભણ્યો હતો. આ છોકરો મેમણ જમાત ખાનામાં એક સ્કૂલ બની હતી, એ સ્કૂલમાંથી તૈયાર થઈને આજે દેશનું નામ રોશન કરવા માટે આગળ આવેલો છે. આ બધા પાસે હું દુઆની અપેક્ષા રાખું છું. જે રીતે અત્યારે તમે બધા સાથ સહકાર સપોર્ટ કર્યો, દુઆ કરી, એવી રીતે આજે પણ અને અગાઉ પણ સાથ સહકાર અને સપોર્ટ કરજો અને ખાસ અલ્લાહથી દુઆ માંગજો. કારણ કે અલ્લાહ જેને ચાહે છે, જેવી રીતે ચાહે છે અને જે રીતે ચાહે છે એ રીતે શક્ય બને છે. અને ખાસ આજે દેશની આઝાદીના ઉત્સવમાં તમે લોકો હાજર રહ્યા એ બદલ ખૂબ ખૂબ આભાર. શ્રી જનાબ જાગીરભાઈ ગાંધી સાહેબે એમનું પ્રાણસિક પ્રવચન આપણી સમક્ષ આપ્યું કે શું શાળાનું શું મહત્વ, શાળાઓ કઈ રીતે હેન્ડલ થાય છે, બધું જે આપણને માહિતી રજૂ કરી શિક્ષણને લગતી, શાળાને લગતી આપણને, અને એમણે જે કર્યું એ બદલ હું એમનો ખૂબ દયામનથી હું એમનો ધન્યવાદ માનું છું. તો હવે આપણે પ્રોગ્રામને આગળ વધાવતા હવે હું એટલું કહીશ કે મેરે મરને કે બાદ મેરી અલગ પહેચાન લિખ દેના, मेरे मरने के बाद मेरी अलग पहचान लिख देना, मेरे लहू से मेरी पेशानी पे हिंदुस्तान लिख देना. तो હવે આપણે પ્રોગ્રામને આગળ વધાવતા હું ધોરણ 1 અને 3 ની બાળકીઓને નાક માટે આમંત્રિત કરી કે તેઓ અક્ષય કહેતે હૈ તું હૈ હમારા વતન રજૂ કરશે. ધોરણ
સન્માન કરશે. સાહેબ આવશે અને મેયર મોહમ્મદ જે એમનું સન્માનપત્ર આપીને સન્માન કરશે. ખૂબ સરસ, ખૂબ સરસ. સન્માન મૌલાના જાવેદ સાહેબ પ્રમાણપત્ર આપીને એમનું સન્માન કરશે. મહેમાન તૈયાર રહેશે. મહેમાન ઘનશ્યામ એમના ફાધરે જ આવશે મૌલાના જય રાવર સાહેબ અને એમનું પ્રમાણપત્ર આપીને એમનું સન્માન. મહેમાન મોહમ્મદ આઈનું સન્માન આશીર્વાદ પ્રાથમિક શાળાના આચાર્ય વસીમ સાહેબના હસ્તે એમને પ્રમાણપત્ર આપીને એમનું સન્માન કરવામાં આવશે. ખૂબ સરસ, ખૂબ સરસ. પ્રમાણપત્ર આપીને સન્માન કરશે. મહેમાન મોહમ્મદ અસલમભાઈ એમના વાલી હોય તો વાલી આવી જાય. મહેમાન મોહમ્મદ અસલમભાઈ એ પોતે હવે અહીંયા જે પ્રમાણપત્ર આપીને બાળકોને સન્માનિત કરવામાં આવ્યા, તો ઘણા બધા વાલી મિત્રો છે, વિદ્યાર્થી મિત્રો છે, અને ખ્યાલ નહીં હોય શેના પ્રમાણપત્ર છે. તો ધોરણ 5 ની અંદર રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા જે પરીક્ષા લેવામાં આવે છે, જેને CET કોમન એન્ટ્રન્સ ટેસ્ટ સામાન્ય પ્રવેશ પરીક્ષાના નામથી ઓળખાય છે, જે ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવે છે, જેમાં સરકારી ખાનગી તમામ શાળાના બાળકો ફોર્મ ભરે છે અને એમને ધોરણ 3, 4, 5 ના અભ્યાસક્રમમાંથી એક એક્ઝામ લેવામાં આવે છે 100 માર્ક્સની, 120 માર્ક્સની. એમાંથી આ બાળકો અમારી શાળાના 11 બાળકોએ એક્ઝામ આપી હતી. આશીર્વાદ પ્રાથમિક શાળાના 11 બાળકોએ એક્ઝામ આપેલી, જેમાંથી 8 બાળકો પાસ થયા. જે તાલુકા લેવલે પણ અમને જાણ કરવામાં આવી છે, બહુ મોટી સિદ્ધિ છે તમારા માટે, કારણ કે આપણે ત્યાં 11 બાળકોએ એક્ઝામ આપી, જેમાંથી 8 બાળકો પાસ થયા છે. 8 બાળકો મેરિટમાં પણ આવી ગયા છે. હવે અલ્લાહના બારગામાં દુઆ કરી કે આ બાળકોને ઝડપથી સારામાં સારી ગવર્મેન્ટ તરફથી જે સ્કોલરશિપ મળે છે એ સીધી જ વાલીના ખાતામાં જમા થશે. અને બહુ મોટી અચીવમેન્ટ છે બાળકો માટે, શાળાના સ્ટાફ માટે, શાળાની કમિટી માટે, આખા શાળા પરિવાર માટે, કે પહેલું જ વર્ષ હતું, બાળકોએ પોતાની મહેનત બતાવી. શિક્ષકો દરરોજ 4 વાગ્યા પછી ફ્રી ઓફ કોસ્ટ, કોઈ પણ ચાર્જ વગર આ CET તેમજ નવોદય પરીક્ષાનું ટ્યુશન શાળામાં જ આપે છે. 50 જગ્યાએ આપણે ટ્યુશનનો ચાર્જ પૂછવા જઈએ 1000 રૂપિયા એક મહિનાનો છે, પણ એ જગ્યાએ આશીર્વાદ પ્રાથમિક શાળાના શિક્ષકોને પણ ખૂબ ખૂબ અભિનંદન, જેમણે ગણિતમાં, ગુજરાતીમાં, અંગ્રેજી વિષયમાં મહેનત કરી. 11 બાળકો ફોર્મ ભર્યા, જેમાંથી 8 બાળકો પાસ થયા અને 8 બાળકો મેરિટની અંદર સામેલ થઈ ગયા છે, જે અમને પણ તાલુકામાં અભિનંદન આપવામાં આવે છે. એટલો જ અહીંયા જે મેનેજમેન્ટ કમિટી છે એમનો પણ ખૂબ ખૂબ આભાર કે જે અમને પૂરતી સગવડો પૂરી પાડે છે, અમારી ઉપર પૂરતું ધ્યાન આપે છે. અને શિક્ષકોનો પણ ખૂબ ખૂબ આભાર જે પૂરતી મહેનત કરીને બાળકોને राज्य कक्षाएं लेवाती आ परीक्षाમાં સફળતા અપાવી છે. ખૂબ ખૂબ આભાર. आप देख रहे हो कलता न्यूज़. आज हम आपको ऐसे व्यक्ति से मिलाने जा रहे हैं जो भी आने वाले हैं. शास्त्रों में कहा गया है ऐसे व्यक्ति जहाँ भी जा रहे हैं हंगामा जरूर होता है. तो दिल कान के बैठिए, हमारे मीनाजी पधार रहे हैं. जो रिक्शे में आए, जो घुसकर आए, उनको भी मेरा सलाम. भाइयों को भी मेरा सलाम, बहनों को भी मेरा सलाम. मैं सीएमएड का उम्मीदवार हूँ और ये मेरा असाइनमेंट है. असाइनमेंट नहीं नेताजी, असिस्टेंट नहीं, असिस्टेंट. नेता ना हुआ तुम, अरे नेताजी आप हो. और ये मेरे सिक्योरिटी गार्डन है. सिक्योरिटी गार्डन नहीं नेताजी, ये तो सिक्योरिटी गार्डन तो हर जगह होते हैं. नेता ना हुआ तुम, सॉरी नेताजी आप हो. सॉरी सर.
गाड़ी का स्टार्ट करोगे? सात साकार नेताजी, सात साकार। ओ सात साकार, सात साकार। अच्छा नेताजी, अब ये बताइए आपका जन्म कहाँ हुआ था? मेरा जन्म इंडिया में हुआ था। सर, मेरे कहने का मतलब है कि इंडिया के कौन से इलाके में आप पैदा हुए थे? अरे इलाका तो कुत्तों का होता है। हम तो इज्जतदार आदमी है, हम तो ईमानदार आदमी है, हम तो घर में पैदा हुए थे। सर, मेरे कहने का मतलब है कि इंडिया के कौन से इलाके में, कौन से गांव में आप पैदा हुए थे? अरे क्या बेवकूफ आदमी है, चार दिन के बच्चों को क्या मालूम कहाँ पैदा होना था। अच्छा नेताजी, अब थोड़ी जनरल नॉलेज चेक कर लेते हैं। ये जनरल नॉलेज क्या है? सामान्य ज्ञान नेताजी, सामान्य ज्ञान। ओ सामान्य, सामान्य। अच्छा नेताजी, अब ये बताइए चांद पर पहला कदम किसने रखा था? चांद पर पहला कदम आर्मस्ट्रांग ने रखा था। आर्मस्ट्रांग नहीं नेताजी, आर्मस्ट्रांग ने रखा था। नेता न हुए तुम? सॉरी नेताजी, आप हो। अच्छा ये नेताजी, अब दूसरा सवाल, चांद पर दूसरा कदम किसने रखा था? अरे क्या बेवकूफ आदमी, वो क्या एक टाइम से लंगड़ी खेलने गया था, दूसरा कदम भी उसी ने रखा था। अच्छा नेताजी, अब थोड़ी राजनीति की भी बात कर लेते हैं। बताइए आपकी गवर्नमेंट कैसी चल रही है? ये गवर्नमेंट क्या है? सरकार नेताजी, सरकार। ओ हमारी सरकार, हमारी सरकार तो राम भरोसे चल रही है। राम भरोसे मतलब भगवान भरोसे? नहीं नहीं, जय राम के भरोसे। वो कैसे? सारा काम ये कर लेता है, बस हम अंगूठा लगा देते हैं। बताइए नेताजी, आपकी डेमोक्रेसी के बारे में क्या ख्याल है? ये डेमोक्रेसी क्या है? लोकतंत्र नेताजी, लोकतंत्र। ओ प्रजातंत्र। सुनिए, प्रजा पे द्वारा प्रजा की ऐसी की तैसी, इसलिए मैं बताऊं डेमोक्रेसी। अच्छा नेताजी, अब ये बताइए आपने इस जनता के लिए क्या किया है? क्या किया है? घोटाला, ये मत बताना, कुछ और बता दीजिए, बात को बता दीजिए। मैंने 3-4 कंबल उड़ाए थे। जनता को? नहीं नहीं, गाय भैंसों को, जानवरों को। मतलब आपने मतदान लिया जनता से और कंबल दे दिए जानवरों को? अरे उनको नहीं देता तो ठंडी में मर जाते, और दूध भी उन्हीं का ही पीते हैं ना। अच्छा नेताजी, अब ये बताइए पिछले महीने में आपके गांव में आग लगी थी, उसमें आपकी क्या सहभागिता थी? क्या सहभागिता थी? कुछ नहीं नेताजी, बात को बदल दीजिए, कुछ और बता दीजिए। अरे सुनिए, जितने घायल हुए थे उनको मैंने शमशान घाट पहुंचा दिया, और जितने मर गए थे उनको मैंने दवाखाने में दाखिल कर दिया। जिंदा करने की कोशिश जारी है, साइंटिस्ट लगवा दी हमने। ठीक है नेताजी। और सुनिए, जितने घायल हुए थे उनको मैंने 50 रुपए का मुआवजा दिया, और जितने मर गए थे उनको मैंने 10 रुपए का मुआवजा दिया। इससे ज्यादा मैं कुछ नहीं कर सकता। धन्यवाद। नेताजी, अब ये बताइए आपका चुनाव का चिन्ह क्या है? मेरे चुनाव का चिन्ह चिन्नी जूता। चिन्नी जूता? हाँ, क्योंकि चाइना का माल सस्ता मिलता है, इसलिए चिन्नी जूता। नेताजी, अब ये बताइए आप आपकी पार्टी का संदेश इस जनता को देना चाहते हो? अरे सुनिए, मेरी पार्टी का संदेश है, सब बहुमत से हमको विजय बनाए, सब बहुमत से हमको विजय बनाए। जो कॉफी से ना माने उसको दारू पिलाइए, और जो राशन से ना माने उसको तेल दिलाइए। अच्छा नेताजी, अब ये बताइए पिछले दिनों से महंगाई बहुत बढ़ रही है, उसका क्या कारण है? क्या कारण है? कुछ नहीं नेताजी, कुछ और बता दीजिए। अरे क्या बदतमीज आदमी है, कब का सवाल पे सवाल कर रहे हैं, मेरा दिमाग खा रहे हैं। या डीजे पीजे लगवा देता। नेताजी, ये स्टूडियो है, कोई बात गलत नहीं कि हम डीजे लगवा सकते हैं। दीजिए, आपका फोन दीजिए। क्यों? मैं रामवती से बात करनी है। ये रामवती कौन है? ये मेरी पत्नी, तेरी पत्नी हुई? नीचे नेताजी फोन। देख ले, देखने को नहीं मिलेगा। मसदवानी के बादल कर रही है, बेवफा करे, दूर से सलाम। सोनू, तेरा हमारा ऊपर भरोसा नहीं है? भाई भाई, भला मोरी रामा, भला दारी रामा, भला मोरी रामा, भला दारी रामा। हेलो रामवती, देख ले, यहाँ जीटीवी के सारे कैमरे लगे हुए हैं। देख ले कौन सा कैमरे में अच्छा दिख रहा
खूब सरस। ગાડી અને આ અમારા આશીર્વાદ એજ્યુકેશન ટ્રસ્ટમાં હાજરી આપી અને પોતાનો કિંમતી સમય વાપરી અને આવ્યા છો એની કુરબાની આપી છે તે બદલ દરેક લોકોનો હું તહે દિલથી શુક્રિયા કરું છું અને આભાર માનું છું. ખુદા आज दिल पे हाथ रख के ये कसम ले हम सभी, ना झुकेगा देश अपना, ना झुकेंगे हम कभी. आज दिल पे हाथ रख के ये कसम ले हम सभी, ना झुकेगा देश अपना, ना झुकेंगे हम कभी. जिंदगी का क्या किया जो सर उठा के मर न पाया, हो गया वो खून पानी जो वतन पे ना बहाया. चल लहू से लिख दे खाक पे, ऐ भारत माँ तेरी माटी तेरा देश पहले, दुनिया के सारे सुख पीछे है मेरा देश पहले. है तिरंगा शान अपनी, देंगे इस पे जान अपनी. जन गण मन अधिनायक जय हे तेरा संदेश पहले, दुनिया के सारे सुख पीछे है मेरा देश पहले.